હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ, સ્પોન્જી અને મોઢામાં ઓગળી જાય એવા સુરતના ફેમસ ઈદડા. એને આપણે વ્હાઈટ ઢોકળા પણ કહીએ છીએ. પણ ખાસ વાત તો એ છે કે આપણે કોઈ પણ બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ ઈદડા તૈયાર કરીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપે 2 વાટકી રેગ્યુલર ચોખા લઈશું અને એ જ વાટકીના માપે 1 વાટકી અડદની દાળ લઈએ. હવે એની અંદર અડધી ચમચી સૂકી મેથી એડ કરીએ. હવે પાણી નાખીને સરસ રીતે દાળ ચોખાને વોશ કરી લઈએ. આવી રીતે આપણે 2 થી 3 પાણીમાં દાળ ચોખાને વોશ કરીશું. હવે જે આ પાણી છે પ્રોપર કાઢી લઈએ અને 2 થી 3 વાર દાળ ચોખાને વોશ કરી લીધા છે. હવે દાળ ચોખા ડૂબે એટલું આપણે પાણી એડ કરી લઈએ. હવે દાળ ચોખાને મેં આખી રાત માટે પલાળવા મૂકી દીધા હતા. હવે બીજા દિવસે સવારે આપણે ચેક કરી લઈએ કે જે આપણા દાળ ચોખા છે પ્રોપર પલળી ગયા છે કે નહીં. હવે આવી રીતે નખની મદદથી આપણે ચેક કરી લઈએ તો ઇઝીલી આપણા જે દાળ ચોખા છે પ્રોપર તૂટી જાય છે અને પ્રોપર પલળી ગયા છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. એના માટે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં જે પલાળેલા દાળ અને ચોખા જે છે એ નાખી દઈએ. હવે એની અંદર અડધી વાટકી પલાળેલા પૌવા એડ કરીશું અને 1 વાટકી દહીં એડ કરી લઈએ. હવે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરીને સ્મૂથ અને થોડું ઘટ બેટર તૈયાર કરી લઈશું. આવી રીતે થોડું સ્મૂથ અને ઘટ બેટર રાખવાનું છે. આવી રીતે આપણે બધું બેટર તૈયાર કરીશું. જે બધા દાળ ચોખા છે એને ગ્રાઇન્ડ કરીને આવી રીતે સરસ બેટર તૈયાર કરી લીધું છે. હવે પ્રોપર ઈદડાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને ઘરમાં રહેલી કોઈ પણ ગરમ જગ્યા ઉપર એને 8 થી 9 કલાક માટે આપણે એને ફર્મેન્ટ થવા માટે મૂકી દઈશું. હવે 8 થી 9 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ તો પ્રોપર રીતે આપણા બેટરમાં ફર્મેન્ટ થઈ ગયું છે, આથો આવી ગયો છે. જો ગરમીની સિઝન હશે તો 3 થી 4 કલાકમાં જ આપણું ફર્મેન્ટ થઈ જશે બેટર. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને આપણું જે બેટર છે પ્રોપર રીતે તૈયાર થઈ ગયું છે, સેટ થઈ ગયું છે. હવે જે બેટર છે આપણું ફર્મેન્ટ થયેલું એની અંદર થોડા મસાલા કરી લઈએ. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, બે ચમચી જેવું ઓઇલ એડ કરી લઈએ. અડધી ચમચી સુગર. હવે સરસ રીતે બેટરને મિક્સ કરી લઈએ બધા મસાલામાં. હવે પ્રોપર ફર્મેન્ટ થયેલું બેટર તૈયાર થઈ ગયું છે ઈદડાનું. હવે આપણે ત્યાં સુધી આપણે એક સ્ટીમર લઈ લઈએ. સ્ટીમરમાં 2 થી 3 ગ્લાસ જેવું પાણી નાખીને થોડી વાર માટે ગરમ થવા મૂકી દઈશું. ઢાંકીને ગરમ થવા મૂકી દઈએ. હવે જે પ્લેટમાં આપણે ઈદડા સ્ટીમ કરીશું એ પ્લેટમાં થોડું ઓઇલ ગ્રીસ કરી લઈએ જેથી આપણા જે ઈદડા છે પ્રોપર રીતે સેટ થઈ જાય અને નીચે પ્લેટમાં ચોટે નહીં. હવે એની અંદર જે બેટર તૈયાર કરેલું છે ઈદડાનું એ 3 થી 4 ચમચા એડ કરી લઈએ. હવે હાથની મદદથી સરસ રીતે બેટરને પ્લેટમાં સેટ કરી લઈએ. હવે ઉપરથી ગાર્નિશ માટે આપણે કાળા મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈએ જેથી ઈદડાનો લુક આવી જાય. હવે આ પ્લેટને સ્ટીમરમાં આપણે મૂકી દઈશું. આપણે જે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું તે ગરમ થઈ ગયું છે. હવે ઈદડાની પ્લેટ મૂકી દઈએ. હવે ઢાંકીને એને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ.
હવે 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. તો હવે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ. હવે પ્રોપર રીતે ઈદડા થઈ ગયા છે, ચપ્પુમાં ચોંટતા નથી એટલે. હવે ઈદડાની પ્લેટ આપણે એને કાઢી લઈશું. હવે પ્લેટમાં ઈદડાને ઉપરથી ઓઇલ ગ્રીસ કરી લઈએ થોડું. હવે ચપ્પાની મદદથી મેં સરસ રીતે ઈદડામાં પીસ પાડી લીધા છે આવી રીતે. હવે આપણે ચેક કરી લઈએ તો આપણા ઈદડા છે પ્રોપર રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ. હવે આપણે ગરમા ગરમ ઈદડાને ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. જો તમે બી આ ટીપ્સ સાથે બનાવશો તો તમારા ઈદડા પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે. તો તમે જરૂરથી આ ટીપ્સ સાથે એકવાર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા સુરતના ફેમસ ઈદડા, જે ખાવામાં એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને મોઢામાં ઓગળી જાય એવા છે. તો મિત્રો તૈયાર છે આપણા સુરતના ફેમસ સોફ્ટ સ્પોન્જી અને મોઢામાં ઓગળી જાય એવા સુરતી ઈદડા. તો તમને ઈદડાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી લખજો. અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. રાધે રાધે.